ધન્ય ધન્ય તે વડતાલ ધામ ને ધન્ય ધન્ય તે વડતાલ ધામ ને હે મારે વાલે કર્યો વિશ્રામ સ્વામી નિરખીને મહાસુખ પામીએ. સહજાનંદ સ્વામીના ચરણોથી અંકિત વડતાલની આ દિવ્યાતિ દિવ્ય પવિત્ર ભૂમિ, જે ભૂમિમાં ચાલતો ચૈત્રી સમયાના ગ્રંથરાજ ભાગવતજીના કથાકાર વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, સમયાના આયોજક પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવોત્તમ પ્રકાશદાસજી સ્વામી સત્સંગ મહાસભા પ્રમુખ, બ્રહ્મનિષ્ઠ સંતો પૂજ્ય ધર્મપ્રસાદ શાસ્ત્રીજી, કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી વગેરે વગેરે તમામ સંતો, યજમાન પરિવાર, સૌ વાલા ભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વડતાલની ભૂમિ એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અતિ વહાલી ભૂમિ. જે ભૂમિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને અતિ વહાલી હતી, જ્યાં મહારાજે અનેક ઉત્સવ સમયાઓ કર્યા. ચૈત્રના એ રામનવમીનો સમય હોય, જન્માષ્ટમીનો સમય હોય, પ્રબોધનીનો સમય હોય, કપિલા છઠ હોય, રંગપંચમી હોય કે પછી ફૂલદોલના ઉત્સવો હોય, આવા અનેક ઉત્સવો યોજી અને આજ જેમ આપણે બધાય આ સમયાનું સુખ લઈ રહ્યા છે, એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વડતાલમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તજનોને સુખ આપ્યા. વાલા ભક્તો, આજે તો આ વ્યાસપીઠિકાના માધ્યમથી પૂજ્ય શાસ્ત્રીજીએ એ આખું અયોધ્યા ખડું કર્યું અને આ ભૂમિ એટલે અતિ પવિત્ર ભૂમિ. વિહારલાલજી મહારાજ આ ભૂમિનો મહિમા લખતા ઘણું બધું લખે છે. આ ધરાની એક તસુ જગ્યા એવી નથી જે જગ્યાને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ ન થયો હોય. ગામમાં કોઈ એવું ઘર નથી, સીમમાં કોઈ એવો કૂવો નથી કે જે કૂવાને સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ ન થયો હોય. વિહારીલાલજી મહારાજે બહુ વિસ્તૃત રીતે લીલામૃતમાં બધા પ્રસાદીના સ્થાનોનું વર્ણન કર્યું છે. લગભગ 35-40 આ ગામમાં ઘરો, 20-25 કરતાં પણ વધારે કૂવાઓ કે જે કૂવામાં સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું હોય. આપણે જે સ્થાનમાં બેસી અને કથાનું શ્રવણ કરીએ છીએ એના જ આગળના ભાગમાં હરિમંડપ કે જે હરિમંડપને આપણા સંતો અક્ષરધામની ઉપમા આપે. સામે જ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો નિવાસ કરતા એ પ્રસાદીની ધર્મશાળા કે જે ધર્મશાળામાં સ્વામિનારાયણ ભગવાને સંતોને વારે વારે પીરસી અને ખૂબ જમાડ્યા. આ એવી આ ધરા છે. વિહારલાલજી મહારાજે લખ્યું છે ને, ધન્ય ધન્ય એ ધર્મશાળાને વાલો વિચર્યા બહુ એ હસ્થાને. 496 વાર ફર્યા ત્યાં પ્રભુ પંક્તિ મુઝાર. વિહારીલાલજી મહારાજ એની ગણતરી આખી લખે. સંતોએ કેટલી બધી નોંધ લીધી કે મહારાજે 496 વખત સુધી સંતોને ધર્મશાળામાં પીરસીને જમાડ્યા. સ્વામિનારાયણ ભગવાનનું જે બિરુદ હતું કે સંતોની પંગત પડે ત્યારે મારે એને પીરસવું. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર મહારાજ સંતોને પીરસતા. મહારાજ રમાડતા ને સંતોને ત્યારે પોતે હારતા. શ્રીજી મહારાજ સંતોને રંગે રમાડતા ત્યારે પોતે હારતા અને સંતોને જ્યારે જમાડતા ને ત્યારે સંતોને હરવતા. ધર્મશાળામાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે સંતોને પીરસવા માટે આવે ને, હાથમાં એ મિષ્ટાનનું પાત્ર હોય અને મહારાજ આગ્રહ કરીને સંતોને જમાડતા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ એ દ્રશ્યને લખ્યો છે. પછી થયું છે પંગત ટાણો, બેઠા સંત શોભાસે વખાણો.
જાણો બેઠી છે હંસ નિહાર એક એક થયો પેય પાર પછી મોદક લઈ મહારાજ પ્રભુ આવ્યા પીરસવા કાજ જમે જન જમાડે જીવન બહુ ભાત ના લાવી ભજન ગોળ લાડુ જલેબી મોતૈયા હરી આપે હાથે કરી દયા નાના કરતા ભરે દે ભાણો એ સમાની શોભા સેવખાણો સંતો ના પાડતા રે અને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન સંતોનું પાત્ર એ મોતૈયા લાડુથી એ મોતીચૂર લાડુથી એ જલેબીથી ભરી દે સંતો આડા પડી જાય ને તો મહારાજ માલપુડા થપ્પા એ સંતોના માથા ઉપર મૂકીને ચાલતા થાય આટલો આગ્રહ કરીને મહારાજ સંતોને જમાડતા એ ધર્મશાળાના આજ આપણને દર્શન થાય છે જ્યાં મહારાજ ખૂબ રંગે રમ્યા સંતોને ખૂબ રમાડ્યા એ જ્ઞાનબાગના દર્શન થાય છે જે ગોમતીજીમાં સ્વામિનારાયણ ભગવાને વારે વારે સ્નાન કર્યું સ્વયં પોતે ઉભા રહે અને ગોમતીજીનું ગળાવાનું કામ કર્યું જે ગોમતીજીને ગાળવા માટે સંતો મહેનત કરતા અરે મુક્તો પણ આવતા એ ગોમતીજી આપણને મળી આવું આપણું આ વડતાલ સ્થાન અને એમાંય આ ચૈત્રનો સમયો હમણાં સંતોએ કહ્યું ને કે આવા વક્તા અને આવા આયોજક પૂજ્ય નૌતમ સ્વામી જેવા એ આજે તો આપણને આ સ્ટેજના માધ્યમથી આ વ્યાસપીઠિકાના માધ્યમથી અયોધ્યાનું પણ દર્શન થયું અહીં નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાને પધરાવ્યા હતા તો આ વડતાલ એટલે બદ્રીનાથ સ્થાન છે બદ્રી કેદાર એ પણ વડતાલમાં છે અને વિહારી લાલજી મહારાજે લખ્યું લક્ષ્મીજી સહિત મહારાજે નારાયણ પધરાવ્યા તો વૈકુંઠ પણ અહીં છે આવું આ પવિત્ર સ્થાન આવું આ અદ્ભુત સ્થાન અને એ સ્થાનમાં બેસે અને કથાના પ્રસંગો જ્યારે સાંભળવાનો અવસર મળે એ બહુ મોટી વાત છે વાલા ભક્તો તમે બધા ભાગશાળી છો આમ તો ચૈત્રનો સમય આટલો બધો ખીલે નહીં પણ આ નૌતમ સ્વામીનો પુરુષાર્થ છે અને અમારે વક્તા પૂજ્ય નારાયણ કિરણ સ્વામી એમની આ દેન છે કે સમયો સોળે કળાએ ખીલેલો છે બાકી આ ચૈત્રનો સમય તો છે ને થોડોક આમ ડીમ લાગે કારતકનો સમય હોય તો ખરેખરો ખીલે પણ નૌતમ સ્વામી એટલે એમના માટે તો શું કહેવાનું હોય અનેક કાર્યો કરવા માટે પોતે સમર્થ છે પંચેશ્વરમાં પણ પોતે બહુ એક આદિવાસી વિસ્તારમાં રહી અને મહત્વનું કાર્ય કરી રહ્યા છે જે પછાત વર્ગ છે બિછડેલા સમાજમાં સહજાનંદ સ્વામીને ઓળખાવાનું કામ એ પોતે કરી રહ્યા છે જે આપણી પરંપરા હતી મૃદંગો અને પખાજ જે દિન પ્રતિદિન સમાજમાંથી ભૂલાતા જાય છે વિસરાતા જાય છે એવા એ વાદ્યોને આજ સ્વામી સારા એવા ટ્રેનરોને રાખી લાખ રૂપિયા જેવો મોંઘો પગાર આપીને એ આદિવાસી વિસ્તારમાં સ્વામી પખાજ શીખવવાનું કામ કરે છે પોતે એ ધૂન મંડળ પહેલા જ દિવસે રામનવમીના દિવસે હરિજયંતીના દિવસે ફુવારા પાસે બેસી જ્ઞાનકૂપ પાસે બેસી અને જ્યારે ધૂન કીર્તન કરતા હતા ત્યારે એમ લાગતું હતું કે જે આપણી પરંપરા વિસરાતી હતી એ વિસરાતી પરંપરાને એમણે ફરીવાર આજે જાગૃત કરીએ છે તો વાલા ભક્તો ખરેખર આ સંતોને ધન્યવાદ છે ચેરમેન સ્વામી કોઠારી સ્વામી એમનો પૂર્ણ સહયોગ પૂર્ણ પ્રયાસ જેને કારણે આ સમયમાં પૂરેપૂરી સફળતા મળી છે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ સ્વામીને ખૂબ મહારાજ દીર્ઘાયુ આપે ખૂબ બળ આપે અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ